જય મેરડીમાં મિત્ર, જય માતાજી બધાને, ખેડૂત ભાઈઓને. કે આપણો મેસેજ એવો છે કે ડુંગળીના ઠેલાના ભાવ વધારી દીધા છે. તમને બધાને ખબર જ છે. આપણો વિડીયો થોડોક મોડો બનાવ્યો ઠેલા વિશે, કે ભાઈ આપણે કાંઈ આ દલીલ કરવાની જરૂર નથી, પણ આપણે ખેડૂત છીએ એટલે આપણને આ વેદના થાય છે, એટલે અમે આ દલીલ કરીએ છીએ. જો આના ઠેલા છે, તમે જોઈ શકો, આ ઠેલા અમારે 14 રૂપિયામાં આવેલા છે. હવે આ ઠેલાના 23, 24, 25 એવા ભાવ થઈ ગયા છે. હવે સ્ટોક કરીને માલ કેમ માનો કે ઘટ્યો, આમ તંગી બતાવે એટલે ભાવ વધારવાના છે. આના ઠેલાના 30 થી 35 રૂપિયા જે કંતાન ઠેલા આવતા એવા ભાવ થઈ જાય આના ઠેલાના, એવું અમને તો લાગે છે. 25, 24, 25 તો પોગાડી દીધો છે. તો હવે ફેર તો 10 રૂપિયાનો છે. એટલે આના ઠેલા તમને એની ઓલા ભાવમાં પોહાય. હવે આપણે ઠેલાનું કાંઈક દલીલ કરીએ તો કે હાલો એને સમાધાન કરી નાખીએ, ગમે તેમ કરીને આમ તેમ એવું કરીને બધું જાતું કરે ખેડૂત, કે ભાઈ હાલો જાતું થઈ ગયું, કે ભાઈ ડુંગળીનો ભાવ નથી, તો 2 કલાક 3 કલાક આમ તેમ કરીને પાછી હરાજી ચાલુ કરી દે. તો આનું કંઈક તો કરો, કે ભાઈ આ સીધા 10 રૂપિયા તમે વધારી દીધા, 10 થી 15 રૂપિયા. તો હવે આ ઠેલો આવતો 50% પૈસા તો વધારી દીધા. એમાં ડુંગળીનો ભાવ તો અમુકનો આમાં ઠેલામાં બચ્યા, ડુંગળીનો ઘટ્યું, તો એ તો એનું જ રહેવાનું છે. એ તો અમુકની અમારે ખોટ છે. અમારે આમે કપડાં લેવાની ફેર નથી, તો આમાં વધારી દીધા. તો હવે આમાં ખાલી 10 પૈસા વધારે ને તો અમારા કપડાના પૈસા થઈ જાય. તો હવે 10 પૈસા વધારવાની બદલે ડાયરેક્ટ 10-15 રૂપિયા ચડાવી દીધા. તો અમારે આમાં શું કરવું કયો? તો આ બીજાને તો માનો કે આ બધા ડુંગળીના ઠેલા છે, જુઓ તમે. આ અમારે 14 રૂપિયામાં આવેલા છે. અમે કાલે મોવા ગયા, લાટ આંટા માર્યા, પણ ત્યાં ઠેલા મળ્યા નહીં અમને, કે ભાઈ ઠેલા નથી. ને ઠેલા આમ તો વેચાય છે મોંઘામાં, આમ કાળા બજારમાં તો વેચાય છે. તો ઠેલા આવી ચાલી જાય, કાળા બજાર દઈએ તો ઠેલા આવી જાય. તો અમે તડકાની મહેનત કરીએ છીએ કે ડુંગળી તડકાની લોદરે સુકાઈ ગયા. હું આ વિડીયામાં જ આવશે, લોદરે સુકાઈ ગયા ડુંગળી અમે કેમ હાંસવી છે, કે તડકો ન લાગે એની માથે કાર્પેટ નાખી દીધું. લોદર ઢાંકવા હા, પણ લોદર તો કાંઈ રાહ નતા, એટલે પછી કાર્પેટનો ખર્ચો કર્યો. 800-900 રૂપિયાનો કાર્પેટનો કટકો આવે, એ એને ઢાંક્યું. અમે એને ઢાંકીને ઓલા પાણીના પરપોટાની ગોળે અમને હાંસવીએ છીએ ડુંગળીને, ને પછી યળમાં લાવીએ છીએ. તો એમાં ભાવ નહીં આવતો, તો કે વાંધો પડે કે આનું આમ કરી નાખો. તો એનું આમ કરીએ તો આમાં ભાવ વધારી દે. તો શું કરવું? ખેડૂતનો તો બધી કોઈલી મરો છે, તડકાનો મરો છે, ભાવમાંય મરો છે, ઠેલામાંય મરો છે. પેલા ડુંગળીએ રોડે ચડાવ્યા, હવે ઠેલાએ રોડે ચડાવ્યા. કાલ તડકાનો ઠેલા લેવા મોવામાં બધે રખડતા હા, પણ કાંઈ મળ્યા નહીં ઠેલા. તો આ અમારા જૂના ઠેલા પીડ્યા છે પછા. તો હવે માનો કે તમે ખાલી ખેડૂત મિત્ર હોય, ખાલી વિચાર કરો, આમાં ખાલી 1 રૂપિયો સડી ગયો હોય તો તમારે કેવડી નુકસાની આવે. તો અમારે માનો કે તમારે 200 ઠેલા જોતા હોય, તો તમારે 200 ઠેલામાં એ આવડા 10 રૂપિયા સડી ગયા. એ 10 રૂપિયા તમે એને ઓછા હોય તો તમારા છોકરાના ઘરના બધા કપડાં આવી જાય, એટલા પૈસા વધારે જાય. કે ભાઈ આમાં 10 પૈસા સડે તોય પૈસા છોકરાના કપડાં આવી જાય. તો એ નાનામાં નાનો ખેડૂત 100 ઠેલા તો ડુંગળી વેચતો હશે ને, એને તે 10 રૂપિયાનો ખોટ આવે તો છોકરાના કપડાં થઈ જાય. જો આના ઠેલા છે. ને આ બધા ખેડૂતને તમે વિડીયો શેર કરો. અમારો એક વિડીયો તમે શેર કર્યો છે ડુંગળીનો, પણ 1000 પબ્લિક 5000 પબ્લિક જોવે એવું કંઈક શેર કરો. આ તમે કંઈક શેર કરશો વિડીયો અમારો, તો કોઈક ખેડૂતને જાણ થાય કે ભાઈ ડુંગળીના ઠેલામાં ભાવ વધી ગયો છે, આમાં કાંઈ મળે એમ નથી, આમાં દાળિયાનું થાય એમ નથી. તો ડુંગળી હાંસવાની ઓલી કરે, તોય હાંસવી તો સહી જ છે, પણ વધારેમાં વધારે વિડીયો આને ફોલો કરો. જેટલા વિડીયો જોવો બધાએ 5-5 ખેડૂતને મેકલો. ને અત્યારે તમે મેકલશો, અત્યારે તમે અવાજ ઉપાડશો તો અત્યારે બધું સમાધાન થાય. પછી અવાજ ઉપાડશો તો કાંઈ ભાવ વધી ગયા પછી કાંઈ ઘટશે તો ઘટશે, 2 રૂપિયા ઘટશે.
3 રૂપિયા ઘટશે. જેટલા સડાવ્યા એટલા ઘટતા નથી એકે ઓલામાં. એ તો તમને ખબર છે. આપણામાં છે કે ભાઈ હાલો 100 રૂપિયા થઈ ગયા તોય આપણે હાલ છે કે હકારી નાખીએ. આપણે હાલતું તો નથી પણ હકારી નાખીએ ને આમાં તો તરત જ એમ કે ભાઈ અમને આ ભાવે ને પોહાતું. તો ખેડૂને ને પોહાતું તોય ખેડૂત લઈને પોગાડે છે. એ 4 મહિના મહેનત કરીને તડકાની પાણી વાળીને લઈ જાય છે ઓલામાં ડુંગળીના ઠેલા તડકાના છે. તો હવે આ મેસેજ અમારો શેર કરો કે 5000 પબ્લિક 1000 પબ્લિક જોવે. જેટલા ખેડૂત વિડીયો જોવે છે એ ખેડૂને બધાને એક તમારો ખાસ 5 નંબર એમાં હોય મોબાઈલમાં, એમાં 5 જણાને મેસેજ પોગાડો કે આ ઠેલાના ભાવ ન વધવા જોઈએ, આનો કાંઈક નિવારણ કરો. અમારો મેસેજ એવો જ છે કે ભાઈ આ ઠેલાનો ભાવનું નિવારણ કાંઈક કરો, અમારી કાંઈક દલીલ સાંભળો. આ અમારો વિડીયો જેટલો તમે ઓલું કરશો એટલું આવડાને ખબર પડશે કે ભાઈ આનો કાંઈક નિવારણ અમારે કરવું પડશે. જો આમાં ડુંગળી વેચવા જાય તો કે ભાઈ યુદ્ધ ચાલુ છે એટલે ડુંગળીનો ગાડીયું નહીં થતું એટલે હાલો એ માંડી વાળ્યું ખેડૂએ તોય તડકાના જે ભાવ આવે આપીને વી આવે છે. ને હવે તો આ ઠેલામાં તો આ મટીરિયલ આપણા દેશમાં જ બને છે, તો આ ઠેલામાં કેમ ભાવ વધારી દીધો? એટલે ખેડૂને કાંઈ વધવા દેવાનું છે કે ખેડૂને રોડે જ રાખવાના છે? ખેડૂને તો માનો કે ડુંગળી ઓલી કરવા દાવ તોય લેનમાં ઊભા રહ્યો, લેનમાં ટ્રેક્ટરો રાખો, ઓલું કરો. એને કાંઈક ને કાંઈક દલીલ આવે છે કે આ ઠેલા નહીં હાલતા કે બહાર લઈ જવામાં. કંતાન ઠેલા કરો તો કંતાનના ઠેલા 35-36 રૂપિયામાં ઠેલું આવતું, તો એના 45 કરી નાખ્યા. તો હવે કે ભાઈ એમાં સ્ટોક નથી તો એ રદ રેખા આ ચાલુ રેખા, તો આમાં વધારી દીધું. તો એ તો એનું ઈજ થયું. ખેડૂત કાંઈક જાગૃત બનો, કાંઈક તમે સોશિયલ મીડિયામાં ઓલું ન કરો એકો તો કાંઈ નહીં, પણ ખાલી 5 જણાને ઓલું તો કરો કે ભાઈ અમારે આવી બધી પ્રોબ્લેમ છે, અમે તમારું કંઈક અવાજ કાંઈક ઉપાડે એવો તમે મોબાઈલમાં બટન દબાવીને કોકને દેખાડી તો શકો ને કે આ વસ્તુ આવી છે, આવું બધું હાલે છે, આવું થાય છે. તો આવી કાંઈક વેદના ફોર્મેટ કરો, આગળ વધારો ને કંઈક દલીલ કરો, તમારો અવાજ પોગે એવું કંઈક કોશિશ કરો. કોઈક એવો ખેડૂત હોય કે ભાઈ એનો અવાજ પોગે એમ કેમ છે એને તમે જરીક દલીલ કરો કે ભાઈ અમારો અવાજ અહીંયા પોગશે. અમે તો આ વિડીયો નાખીએ છીએ, અમારો અવાજ કેટલા ખેડૂત પોગાડી શકે એ હવે ખેડૂત ઉપર છે. હું અહીંયા ખેડૂતનો દીકરો છું, બરાબર. મેં પૈસા નુકસાની કરી છે ખેતીમાં. તો તમે જોવો આ ઠેલા છે ને હવે તમે મેસેજ આ વિડીયો એટલો ઓલો કરો કે આવડાની ઊંધી પોગે. ઈવડાની આપણે એ જ રજૂઆત છે કે ભાઈ આ ઠેલાનો ભાવ એટલો બધો અચાનક તમે વધારી દીધો, તમે ₹1-2 રૂપિયા વધાર્યા તોય અમે કાંઈ કીધું નહીં. હવે તમે ઠામુકા એટલા બધા વધારી દીધા છે, તો એનું આગળ કંઈક નિવારણ કરે કે બધા સમજીને ઓલું કરે. આ ખેડૂતના પૈસા છે, એના પરવાના છે, આ કોઈને જરશે નહીં. આ એટલા બધા ભાવ વધારીને પૈસા ખેડૂતના છે એટલે ખેડૂતને કાંઈક છોકરાના કપડાં લેવાય એવું કંઈક રહેવા દો તો સારું છે. પહેલાં તો યુદ્ધનું નામ દીધું તે ડુંગળીનું ભાવનું, તો હાલો એ બકાડી દીધું તોય વેચે છે ખેડૂત પાસે માલ પાકી ગયો છે. હવે ઘઉંમાંય ટોક થવા માંડ્યો છે, તો ઘઉંમાંય ભાવ નીચા આવવા માંડ્યા છે. એમાંય અમારે એક ભાઈ વેચવા જતા હતા, આ નીચા ભાવ આવ્યા તે ઊભા રાખીને વી આવ્યા. તો હવે જ્યારે માલ નહોતો માર્કેટમાં તો અહીંયા તો 600 ને 700 રૂપિયા બોલતા ઘઉં ને અમારી પાસે હોય ત્યાં અમારા માલનો કાંઈ ભાવ નહીં ને પછી એનો મટીરિયલ ના જાય તો એના ભાવ ડબલ થઈ જાય. તો ખેડૂત પકવે છે, 4 મહિના મહેનત કરે છે, તો એનો ભાવ એનો પૂરો મળવો જોઈએ એવો એના મેસેજ આ તમે ઓલું કરો. ઓલું દલીલ ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમે ખાલી મેસેજ આ વિડીયો શેર જેટલાને કરશો ને એટલા ખેડૂત જોહે તો થોડાક જાગૃત તો થાય ને. તો ખેડૂતની વેદના ખેડૂત સમજશે. જેટલા ખેડૂત મિત્ર છે મારે ન જોડાણ હોય તો અમારે આ ચેનલમાં બધા ખેડૂતના જ વિડીયો આવે છે, ખેતી વિશે જ વિડીયો આવે છે. પછી માંડવીના બિયારણ વિશે આવશે, પણ એ તમને એની સિઝન પ્રમાણે મળશે. જે સિઝનનો જે ઓલું હશે એ સિઝનના જ વિડીયો આવશે. ખેતી વિશે કઈ રીતની ખેતી કરવી, શું કરવું,
ખેતીમાં આપણને કેમ નુકસાની ન જાય એવું જ કરવાનું છે. પણ ઓન તો જે કરી એમાં બધામાં નુકસાની જ છે. પહેલાં ડુંગળી કરી 3 ફેરી, આ ત્રીજી ફેરી લીધી, ત્રીજી ફેરી વાવી તો ડુંગળી લેવાય રહ્યા તો ભાવ વયો ગયો. હવે પછી કે બકાલું કરો, બકાલામાં ભાવ હળગી ગયા તો બકાલું કર્યું તો એમાંય ભાવ બેસી ગયા. તો અમારું તો બધું ઢેફે જ જાય છે. અમારું તો કાંઈ ગણ જ ન થતું. શું કરવું? જાય તો જાય ક્યાં ખેડૂત?